તો દેખો આપણે આગળ જોયું કે અહીંયા આગળ તમારે પ્લસ ચાર્જ અને માઈનસ ચાર્જ આ પ્રમાણે તમને મળે છે અને એના પરથી આપણે એની ડાયપોલ નક્કી કરીએ છીએ, બરાબર છે। એનું ડિસ્ટન્સ નક્કી કરી દીધું L q - q પ્લસ ચાર્જ આપણે નક્કી કરી, એના પરથી ઇક્વેશન લાયા p q। હવે ધારો કે આપણે કોઈ વાત કરીએ આપણે જો વાત કરીએ એવી, ધારો કે CO2 અણુ લઈએ, CO2 અણુની જો વાત કરીએ તો એની આકૃતિ તમારે દોરીએ આપણે, તો અહીંયા C લઈએ, અહીંયા O લઈએ, અહીંયા O લઈએ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયા આપણે બધાને જોડી દઈએ આપણે, એક્ઝેક્ટલી રાઉન્ડ તો નહીં જ આવે, ધારો કે આ પ્રમાણે આપણે બધાને જોડી દઈએ। આ CO મોલેક્યુલ O સાથે જોડાયેલું છે, આ O સાથે જોડાયેલું છે। હવે અહીંયા આગળ ધારો કે અહીંયા એક વેલ્યુ છે, વેલ્યુ ઓફ પોલેરાઇઝેબિલિટી, એ બંનેની વેલ્યુ હું લખી દઉં, પોલેરાઇઝેબિલિટી કેટલી છે જુઓ, 4.5 × 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મીટર અપોન ન્યૂટન, અને પોલેરાઇઝેબિલિટી ટુ ઇન્ટુ 10⁻⁻40 upon Newton। અહીંયા આગળ આટલી આપણે બતાવી શકીએ। હવે જુઓ અહીંયા આગળ આ CO2 નો જે અણુ છે, એ CO2 ના અણુની અંદર આપણે એને ચાર્જ પ્રમાણે આપણે એના સ્ફિયર બનાવી દીધા છે। ધારો કે O ની આસપાસ આટલો ચાર્જ હશે, આટલો, અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કંઈક હશે, એવરેજ હશે, પણ આપણે અહીંયા ખાલી એક નમૂનો મૂક્યો છે કે આટલું રેડિયસ આનું હશે, આટલું રેડિયસ આનું હશે, એવું નથી કહેતો, બરાબર છે। લગભગ ફિક્સ હોય અને ચેન્જિંગ પણ હોય, પણ આ વેલ્યુ ફિક્સ છે। પોલેરાઇઝેબિલિટી જે વેલ્યુ છે એ ફિક્સ, જે અવલોકન કરેલી છે, અવલોકનથી પ્રાપ્ત કરેલી છે। તો પહેલા નંબરની જે પોલેરાઇઝેબિલિટી મૂલ્ય છે 4.5 × 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર ભાગાકારમાં ન્યૂટન, તો આ અક્ષની સમાંતર છે। અક્ષને સમાંતર છે, હોરિઝોન્ટલી તમારે મળશે, અને આ જેવી છે, આ વેલ્યુ અક્ષને લંબ, એટલે કે આ વર્ટિકલી છે, અક્ષને વર્ટિકલી છે। અહીંયા આગળ મેં તમને જે આકૃતિ બતાવી છે એ શેના માટેની બતાવી છે? અક્ષને સમાંતર માટે બતાવી છે, અક્ષને સમાંતર। અને જો આને અક્ષને લંબ બતાવીએ તો આવી આકૃતિ થશે, CRO CO આમ કરી દઈએ, આ અક્ષ લઈ લીધી આપણે,
આ અક્ષને કેવી છે, આ એંગલ બતાવે છે 90 જેવો, અક્ષને લંબ આપણે એવું વિચારી શકીએ, મગજની અંદર એવું વિચારવાનું છે. અને આ કેવું છે, અક્ષને = 0 ડિગ્રી, અક્ષની અંદર જ છે. તો એના અંદર તમને પોલેરાઇઝેબિલિટી નું મૂલ્ય 2 ગુણાકારમાં 10⁻40 લંબ માટે મળે છે કુલમ્બ સ્ક્વેર /મીટર/ન્યૂટન. તો આવું કઈ રીતે પોસિબલ છે? અક્ષને સમાંતર કઈ વેલ્યુ અલગ મળે છે, અક્ષને લંબ કઈ વેલ્યુ અલગ મળે છે. પોલેરાઇઝેબિલિટી નું વેલ્યુ તો સેમ જ છે બંનેની, ચાર્જ પણ સરખો છે, કઈ આનો ચાર્જ બદલાઈ ગયો, આનો બદલાઈ ગયો, એવું કઈ છે જ નહીં. તો અહીંયા આગળ કન્ડિશન કેમ આવી થાય છે? તો અહીંયા આગળ આપણે જોઈએ કે જો આ ચેન્જ થતો હોય તો આપણે એના માટે ઇક્વેશન્સ લાગુ પાડવા પડશે, એને સમજવું પડશે. તો આપણે બે કન્ડિશન અહીંયા આગળ લેવી પડશે. જો આપણે સમાંતરમાં અને લંબમાં વેલ્યુ સરખી આવતી હોત, આપણે એક જ વેલ્યુ લેતા હોત, પણ અહીંયા આગળ તમારે વેલ્યુ બે લાવવાની છે કે પોલેરાઇઝેબિલિટી P is equal to E. આ આલ્ફા જે છે એને તમારે કહેવાનું હોય છે ઝાઇગોસો અને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે જેની આલ્ફાની વેલ્યુ આવશે P/E, એની ફિક્સ વેલ્યુ છે. એની કઈક વેલ્યુ ફિક્સ હોય છે, આના માટે કેટલી છે ખબર નથી, પણ એ વેલ્યુ ફિક્સ હોય છે. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એ અચળ વેલ્યુ છે જે મટીરીયલ ઉપર આધાર રાખે છે, ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે, એના ઉપરથી નક્કી કરવામાં આવી છે. હવે જો આપણે વાત કરીએ કે અહીંયા આગળ જો આ પ્રકારનું ઇક્વેશન આપણને મળતું હોય પોલેરાઇઝેબિલિટીનું, તો આપણને બે માટે મળે છે અક્ષને સમાંતર તથા અક્ષને લંબ. તો અક્ષને સમાંતર જો આપણે લેવું હોય તો આપણે P પેરેલલ લઈએ, આલ્ફા પેરેલલ લઈએ અને E પેરેલલ લઈએ. આ ઇક્વેશન નંબર 1 આપી આપણે. જો અક્ષને લંબ મળતું હોય તો P લંબ લઈએ, આલ્ફા લંબ લઈએ, E લંબ લઈએ. આ ઇક્વેશન 2. આ ઇક્વેશન બંને મળે છે તમને ભેગા ને જો આપણે સરવાળો કરીએ ટોટલ પોલેરાઇઝેબિલિટી, તો કુલ પોલેરાઇઝેબિલિટી is equal to, એટલે કે P is equal to E પેરેલલ અને P લંબ, કારણ કે આપણે આને વેક્ટર ફોર્મમાં બતાવીએ છીએ. તો આલ્ફા પેરેલલ E પેરેલલ અને આલ્ફા લંબ E લંબ. આવું એક ઇક્વેશન આપણે બનાવી શકીએ. હવે ઇક્વેશન બનાવવાની જરૂરિયાત કેમ પડી? કારણ કે આપણને બે પ્રકારે તમને પોલેરાઇઝેબિલિટી મળે છે, બંનેમાં કંઈક અલગ અલગ મળે છે. તો અલગ અલગ કેમ મળે છે એ જાણવા માટે આપણે બંનેને ઇક્વેશન કંઈક અલગ અલગ બનાવ્યા. અહીંયા આગળ થોડા ઇક્વેશન બીજા પણ છે. પોલેરાઇઝેબિલિટી જે છે તમારે x y z અક્ષની અંદર તો ત્રણેયમાં લેવી પડશે. આપણે એવું વિચારી ના શકીએ કે ફક્ત બે પ્લેનની અંદર જ લઈ શકીએ, આપણે x y z માં પણ લઈ શકીએ. તો પોલેરાઇઝેબિલિટી ઇઝ ઇક્વલ ટુ, તો p x માટે લઈએ તો આલ્ફા x x px પ્લસ આલ્ફા xy ey આલ્ફા xz ez. py માટે લેશો તો આલ્ફા yy ey આલ્ફા yx yz
pz આલ્ફા yx ex અને pz માટે લેશો તો આલ્ફા zz ez આલ્ફા z y ey આલ્ફા zx આવા ત્રણ ઇક્વેશન તમે બનાવી શકો છો. ઇક્વેશન બનાવ્યા પછી તમે એને પોલરાઇઝેબિલિટી ટેન્સરના સ્વરૂપમાં પણ તમે લખી શકો છો. તો ટેન્સરના સ્વરૂપમાં તમારે લખવું હોય પોલરાઇઝેબિલિટી એ ટેન્સરના સ્વરૂપમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો આલ્ફા xx આલ્ફા xy આલ્ફા xz આલ્ફા yy આલ્ફા yz alpha yx alpha z alpha zx અને alpha zy આ પ્રમાણે તમે ટેન્સરના ફોર્મમાં પણ તમે લખી શકો છો. આ છે તમારે x y z અક્ષની અંદર તમે ચેન્જિંગ કરીને તમે બધી વેલ્યુ બતાવેલી છે. પણ હવે આગળ જોઈએ આપણે ધારો કે અહીંયા O લીધો છે, અહીંયા H લીધા, અહીંયા H લીધો. અહીંયા તમને જે આકૃતિ ની અંદર આપેલી છે એ દઉં છું. અહીંયા H પ્લસ નો O માઈનસ જેનો ચાર્જ વધારે છે એટલે આપણે માઈનસ લઈએ. એટલે અહીંયા આપણે આને આ ફોર્મમાં બતાવી દઈએ. આના અંદરથી ઇલેક્ટ્રિક ફીલ્ડ આપણે અત્યારે પસાર કરતા નથી, એના પહેલાની વાત છે. એટલે અહીંયા આગળ આ બંને વચ્ચેની જે ડિગ્રી તમને મળશે 108 ડિગ્રી જેટલો એંગલ મળે છે H અને O વચ્ચે. હવે ધારો કે અહીંયા આગળથી ધારો કે આપણે કોઈ ઇલેક્ટ્રિક ફીલ્ડમાં આને મૂકીએ. ધારો કે ઇલેક્ટ્રિક ફીલ્ડમાં આપણે આને મૂકી દીધું, આ માઈનસ આ પ્લસ. તો ઇલેક્ટ્રિક ફીલ્ડમાં આનું શું થશે? પોલરાઇઝેશન થશે. એટલે કે આખું કઈ બાજુ ગોઠવાશે? મેં તમને આગળ વાત કરી માઈનસ પ્લસ આ જે ચાર્જ છે એ આ પ્રમાણે બનશે અને અહીંયા આગળ આ જે માઈનસ માઈનસ વાળું છે એ બાજુ આવશે અને પ્લસ પ્લસ વાળું છે. એટલે આ માઈનસ વાળું આ બાજુ આવી જશે, પ્લસ વાળું પેલી બાજુ જશે. એટલે કે અહીંયા આગળ આને ફોર્સ લાગે છે. તો અહીંયા આગળ ધારો કે આપણે કોઈ પોઈન્ટ લઈ લીધા, ફોર્સ કઈ રીતે લાગશે? ધારો કે અહીંયા આગળ ધારો કે આપણે કોઈ પ્લસ લીધો અને અહીંયા માઈનસ લીધો, તો પ્લસ જે છે એ માઈનસ તરફ જવાનો પ્રયત્ન કરશે અને માઈનસ જે છે પ્લસ તરફ જવાનો કરશે. તો તમે ધારો કે આ બાજુ તમે ફોર્સ લઈ લો, તમે આ બાજુ ફોર્સ લઈ લો, તો અહીંયા આગળ તમારે લાગે છે શું? ટોર્ક. ટોર્ક લાગે છે. જો ટોર્ક લાગે તો અહીંયાથી આનું મૂવમેન્ટ આ બાજુ થયું, આનું આ બાજુ થયું, એટલે આખો આ જે છે આમ ફેરવાઈ જશે, આખો આમ ફેરવાઈ જશે. એટલે કે આ શું થઈ જશે? નોન પોલર મટીરીયલ હતું, સોરી પોલર મટીરીયલ, જે પોલર મેટર હતી એ પોલર મેટરને આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા કંઈક એની પોલરાઇઝેબિલિટી પણ કંઈક મળે છે. તો એનું જે પોલરાઇઝેબિલિટી જે મળશે P આલ્ફા E પ્રમાણે કંઈક મળશે. વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે એની પોલરાઇઝેબિલિટી, તથા એની જે ડાયપોલ મોમેન્ટ મળશે એ તમને કઈ રીતે મળશે? P 2ql. આવું કંઈક ઇક્વેશન મેં આગળ મૂકાવ્યું, એના ડિસ્ટન્સ પ્રમાણે તમારે એવું લાગુ પડશે. તો અહીંયા આગળ આપણે જો વાત કરીએ આગળ, જો આ પ્રમાણે રૂપાંતર થતું હોય તો
ખાસ એક અગત્યનો મુદ્દો છે કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક મટીરીયલ નો શા માટે કરીએ કેપેસિટરની રચના તો તમે જાણો જ છો. કેપેસિટરની રચના કેવી હોય છે? આવી હોય છે. અહીંયા આગળ ધારો કે પ્લસ કે માઈનસ, અહીંયા આગળ શું હોય છે? F એ કોઈ મીડિયમ હોય. કોઈ અહીંયા આગળ કોઈ એવું મીડિયમ નથી, અહીંયા આગળ ખાલી સ્પેસ રાખેલી છે. આપણે ભણતા કે અહીંયા આગળ કોઈ ધારો કે ડાઇલેક્ટ્રિક મટીરીયલ મૂકીએ તો અહીંયા આગળ કેપેસિટન્સ વધી જાય છે. ખાસ યાદ રાખજો, ડાઇલેક્ટ્રિક મટીરીયલ કેવું છે? ડાઇલેક્ટ્રિક મટીરીયલ, આનો આન્સર આપણે આપીએ. ડાઇલેક્ટ્રિક મટીરીયલ એ અવાહક છે. કેવું છે? અવાહક. તો એની જે રચના થશે એ કેવી થશે? આપણે અહીંયા બોક્સમાં બતાવી દઈએ. તો એની રચના થશે માઈનસ પ્લસ મેં આગળ બતાવ્યું. આ પ્રમાણે ધારો કે એનું ધ્રુવીભવન થઈ અને આવી કંઈક રચના બનશે. પોલરાઇઝેશન શું છે? તો પોલરાઇઝેશન એ છે કે ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ ધારો કે આ ડાયપોલ મોમેન્ટ છે, આને ડાયપોલ મોમેન્ટના 4 ભાગ કરી દો. આના 4 ભાગ કરી દો તો આની ડાયપોલ મોમેન્ટ ધારો કે તમને p મળે છે તો p/4. આ તમારે શું થઈ ગયું? પોલરાઇઝેશન આની કેટલી છે? તો p/4 થઈ ગઈ. આ એક વિચારવા જેવી વાત છે, કારણ કે આ યુનિટ વોલ્યુમ આપણે યુનિટ વોલ્યુમ ઘણું નાનું પણ લઈ શકીએ છીએ. પણ અહીંયા આગળ ધારો કે આપણે કોઈ એવું વોલ્યુમ લઈએ આટલેથી આટલું વિચારીએ. જ્યારે આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ આના અંદર પસાર કરીએ ત્યારે આ રીતે વેટ થશે અને આ જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે એના અંદરનું કેવું થશે? શૂન્ય. કેમ શૂન્ય થશે? તો આગળની થિયરી આપણે ભણ્યા ભણેલા છીએ કે ધારો કે કોઈ કંડક્ટર હોય, કોઈ આ ધારો કે વાહક, તો વાહકની અંદર ઇલેક્ટ્રિક ફીલ્ડ તમે પસાર કરો. આ ઇલેક્ટ્રિક ફીલ્ડ તમે પસાર કરશો તો વાહકની અંદર પણ શું થશે? આ બાજુ માઈનસ ગોઠવાઈ જશે, આ બાજુ પ્લસ ચાર્જ ગોઠવાઈ જશે, પ્લસ ચાર્જ આ બાજુ ગોઠવાશે, માઈનસ ચાર્જ આ બાજુ ગોઠવાઈ જશે. અહીંયા આગળ વચ્ચે શું? આ જે જગ્યા છે ત્યાં આગળ શું? તો અહીંયા આગળ શૂન્ય. અહીંયા આગળ 0 થઈ જાય છે ચાર્જ. અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે જ નહીં. ઇલેક્ટ્રિક ફીલ્ડ ક્યાં જતું રહ્યું? બહાર જતું રહ્યું. ધારો કે અવાહકની આપણે વાત કરીએ છીએ તો અવાહકની અંદર આપણે પરિસ્થિતિ આખી અલગ છે. તો એના અંદર શું થાય છે? તો આપણે ધારો કે આ પ્રકારે આપણે આવું લઈ લઈએ, વોલ્યુમ લઈ લઈએ. બરાબર? આવું ધારો કે આપણે કોઈ વોલ્યુમ, આ વોલ્યુમ ની અંદર આ ધારો કે માઈનસ પ્લસ જેવું લઈએ આપણે, માઈનસ પ્લસ આપણે આ બાજુના એરિયાની જ વાત કરજો. આ જે પહેલું જે ચોરસ છે એની જ વાત કરીએ. બરાબર? આને આપણે ડાઇલેક્ટ્રિક મીડિયમમાં મૂકીએ. પહેલાની જ વાત કરજો, બીજાની વાત કરવાની નથી. બરાબર? બીજી ફેસ આપણે તમને સમજાઈ દઉં. આ પહેલી ફેસ તમને જે ફ્રન્ટ ફેસ દેખાય છે આ એક નંબરની, એ તમારે જોવાની છે. બરાબર? એનું જો તમે યુનિટ વોલ્યુમ લો તો તમે યુનિટ વોલ્યુમમાં જુઓ. આ ધારો કે આપણે યુનિટ વોલ્યુમ લઈએ,
તો અહીંયા આગળ દેખો તમને આવી રચના જોવા મળે છે. આને અહીંયા આગળ હું બતાવું, આની રચના તમને કેવી જોવા મળે છે? અંદરનું નેટ તો કેવું થઈ ગયું? 0. અંદર કોઈ નેટ 0 છે. અહીંયા આગળ જો માઈનસ પ્લસ, અહીંયા માઈનસ ગોઠવાઈ ગયા, અહીંયા પ્લસ ગોઠવાઈ ગયા, દેખાય છે? એવી રીતે તમે દરેક જગ્યાએ જુઓ. અહીંયા તમે ધારો કે આ પ્લેટને જોશો તો અહીંયા માઈનસ માઈનસ ગોઠવાયેલા હશે, અહીંયા પ્લસ પ્લસ હશે, અહીંયા માઈનસ માઈનસ હશે, અહીંયા પ્લસ પ્લસ હશે. એવી રીતે નીચે પણ હશે, અહીંયા માઈનસ માઈનસ હશે, અહીંયા પ્લસ પ્લસ હશે. તે પ્રમાણે અહીંયા આ પ્રમાણેની ગોઠવણી હશે. તો અહીંયા આગળ આ શું થઈ ગયું? એક પ્રકારે જુઓ, આ એક પ્રકારે તમે જોઈ શકો છો કે આના અંદર માઈનસ પ્લસ ની ગોઠવણી થઈ રહી છે. તો આ એક પ્રકારે ચાર્જનો વિરોધ કરશે. શું કરશે? ચાર્જ એ ઇલેક્ટ્રિક ફીલ્ડનો એટલે કે વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરશે. તો ઇલેક્ટ્રિક ફીલ્ડનો વિરોધ કેટલો કરે એ આપણે જોવાનું. ધારો કે અહીંયા આગળ આપણે સિમ્પલ એક વસ્તુ બતાવી દઈએ. ધારો કે આ ઇલેક્ટ્રિક ફીલ્ડ આપણે અહીંયા જનરેટ કરી દીધું અને અહીંયા આગળ ધારો કે આપણે કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ મૂકી દીધું છે. અહીંયા માઈનસ પ્લસ આપણને એકમાં જ બતાવી દઉં છું. બરાબર? આવું ધારો કે હોય. હવે ધારો કે અહીંયાથી ધારો કે કોઈ ઇલેક્ટ્રિક ફીલ્ડ E જેટલું આવે છે. ધ્યાન રાખજો, E જેટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ આવે છે અને અહીંયા આગળ તમારે ધારો કે E નોટ જેટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ આ મટીરીયલ આપશે. E નોટ જેટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ મટીરીયલ આપશે. તો અહીંયા આગળ ધારો કે તમે ટોટલ પોલેરાઇઝના કારણે તમને કેટલું મળે છે? EP કેટલું મળે છે? તો E માંથી આ E બાદ કરી દો, E નોટ બાદ કરો એટલે તમને એટલું તમને ઇલેક્ટ્રિક ફીલ્ડ તમને મળશે. કારણ કે આ પણ કંઈક થોડું ઇલેક્ટ્રિક ફીલ્ડ આપે છે, એના અંદર ખર્ચાય છે. આનું ઇલેક્ટ્રિક ફીલ્ડ ધારો કે 100% હોય અને આ ધારો કે 20% જેટલો વિરોધ કરે છે અને એટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ આનો વિરોધ કરતું હોય તો શું કરશે? એને ત્યાં આગળ ખર્ચાઈ જશે એટલું, એટલે આના અંદર વધે છે કેટલું? 80% જેટલું વધે છે. બરાબર? એ ઇલેક્ટ્રિક ફીલ્ડ પછી આગળ જશે. તો મેં તમને વાત કરી કે કેપેસિટરનું કામ શું છે? તો કેપેસિટરનું કામ ચાર્જ સંગ્રહ કરવાનું. બરાબર? કેપેસિટરનું કામ ચાર્જ સંગ્રહ કરવાનું છે. જો આવું કોઈ ડાઇલેક્ટ્રિક મટીરીયલ તમે એના અંદર મૂકો તો વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરીને એ વિદ્યુત ક્ષેત્રને શું કરશે? ત્યાં આગળ જકડી રાખશે એની પાસે. એટલે વધારે જકડી રાખે તો અહીંયા આગળ ચાર્જને સંગ્રહી રાખવાનું કામ કેપેસિટર કરે છે. ઓલરેડી એના પાસે ચાર્જ સંગ્રહ કરવાની ક્ષમતા છે, પણ અહીંયા આગળ ચાર્જ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. કોણ કરે છે વધારો? તો ડાઇલેક્ટ્રિક મટીરીયલ આને ચાર્જ કરવાની ક્ષમતાની અંદર વધારો કરે છે. અને આને આપણે જે કહીએ છીએ એને કહીએ છીએ બાઉન્ડ ચાર્જ. બાઉન્ડ ચાર્જ કહેવામાં આવે છે. જે સિગ્મા બી વડે બતાવવામાં આવે છે, જે બંધિત ચાર્જ કહેવામાં આવે છે, જેને સિગ્મા બી વડે કહેવામાં આવે છે. બરાબર છે? તો અત્યાર સુધી આપણે જોયું કે ડાઇલેક્ટ્રિક ની અંદર આપણે સમજ્યા બધી માહિતી. પહેલા આપણે એના મટીરીયલ નોન પોલર પોલર કયા છે એ બધી વસ્તુ સમજી. કેપેસિટર ની અંદર ડાઇલેક્ટ્રિક નો શું ઉપયોગ થાય છે, ડાઇલેક્ટ્રિક ની પોલેરાઇઝેબિલિટી કેવી છે, એનું ટોર્ક શું છે, કઈ રીતે ફેરફાર થાય છે, એના અંદર કયા બળો લાગે છે, બધી માહિતી આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ થોડી માહિતી આપીશું.